ये હું કામ આ પકલા હું હે આ બધું મારા બાપાના આ બે હિન્દી વાળા હું તમને પૂરી માંડીને વાત કરું અને હું મહારાષ્ટ્રમાંથી લાવ્યો ને હિન્દી બોલે છે તો બાપા બોલે કે ડોગરા તો મને કઈ ડોગરો એટલે કઈ ખારું થતું નથી તો મારા બાપા કે તું ઓલી ગોબરો મને પૂછવા નથી જો વિયો જો મહારાષ્ટ્રમાં આવો લઈને આવ્યો અહીં આસો પાતળો ઘાટ ગોતી નો દે તું પણ પૂછાય ખરા તારે ઘાટ છે જવાય હું જરૂર તો આવડો મોટો થઈ ગયો ये वाला ढोकला बहुत अच्छा है નો ગોબરો કીધો એટલે તું મને મૂકી દે તું આ એમ નહીં પાથરો પાડી દઉં આ ટાઢો પડ ये अकल मठा है हाँ बहुत अच्छा वाला અકલ મટો કીધો અકલ મઠો કેમ મને કહે છે પણ કાકા તમે આયા આવો તમને કહું એ અકલ મઠો એટલે હું ખબર હું આમ બહારથી લાવતો તો ને તમારે બોલાઈ ગયું શું કે તમે બે બહુ અકલ મઠ્યું છો તમારે તે એનો અર્થ શું થાય તમે કીધું એનો અર્થ એમ કે તમે બહુ હાર્યું છો એટલે તમને કહે છે તમે આમ થોડા ખારા લાગો ને એ ગાંડી ના પણ તું તે કે આનો આ શીખવાડે છે અકલ મઠાની ને શું ખબર હોય પણ મને પછી હું કરું મને કઈ શોખ પાડતા આવડ્યું નહીં મેં અકલ મઠો એટલે બાપા બહુ હારા આ તો કેવડો મોટો કાઠિયાવાડે મને કીધો તો તને પરણાવી અને એવી કન્યા ગોતી દે હાથે થઈને લઈ આવ્યો નહીં પરણાઈ ગયા તું લાવ્યો નહીં પણ ઈ તો વરા બે વરા ખમવું પડે हिंदी में बोलो ना गुजराती समझ में नहीं आ रहा તને મુંડી રમે એક વાર તો મને માર એટલે ભાઈને મૂકી દે